જૂનાગઢના કેશોદમાં ડીઝલના અભાવે ખેડૂતો પરેશાન થયા છે। ગ્રામ્ય વિસ્તારોના પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરોની લાંબી લાઈનો જોવા મળી। માંગરોળના ખેડૂતો ડીઝલ લેવા માટે કેશોદ દોડી આવ્યા। પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે ખેડૂતો ધક્કામુક્કી કરી રહ્યા છે, ત્યારે મર્યાદિત ડીઝલ અપાતું હોવાથી ખેડૂતો ચિંતિત છે। કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા પછી પણ ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, તો આખો દિવસ ખેતરમાં કામ કર્યા પછી ડીઝલ માટે લાઈનમાં ઉભા રહેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। ચોમાસુ ખેતીના વાવેતર પહેલા ડીઝલ ન મળતા વાવેતરમાં મુશ્કેલી થઈ રહી છે। તાત્કાલિક ડીઝલનો જથ્થો આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। હવે કેલબા કે પેલા કે ભર દેવું, કેલબા ભરવામાં આવતા કેલબા હવે ભરવાનું બંધ કરી દીધું। ટ્રેક્ટરમાં ઘરે કે ટ્રેક્ટર લઈને ઘરેમાં ટ્રેક્ટરમાં ડીઝલ જ નથી, તો મારે 15 કિલોમીટર ટ્રેક્ટર કેમ પુગાડવું? તો હવે સવારે સાહ નાખવા તો હવે ડીઝલ જ નથી, કઈ રીતના અમારે ખેતી કરવી? ડીઝલ અહીંયા ટ્રેક્ટર લઈને આવે તો 1500 નું 2000 નું નાખ દે, તો કેલબામાં તો નાખી જ નથી દેતા। તો ટ્રેક્ટર હવે જ્યાંથી જાય પુગાડવાની જ તકલીફ છે અમારે। ડીઝલ ની લાઈન માં ઉભા છીએ અમે ટ્રેક્ટર લઈને, આખો દિવસ ટ્રેક્ટર આપ્યું હોય અને અત્યારે ડીઝલ માં આપણે લાઈન માં ઉભો પડે। આમાં કેમ ખેતી કરવી? કેટલા સમય તમે ઉભા? કલાક થઈ ગઈ છે, 1 કિલોમીટર લાઈન છે। ડીઝલ મળવું જોઈએ જરૂરિયાત પૂરતું। અત્યારે 3000 રૂપિયા ડીઝલ આપે છે। જરૂરિયાત અમારે 200 લીટર ની છે। અત્યારે તો જે આપે એમાં રોડવી લઈએ, બીજું તો શું કરવું? અત્યારે ડીઝલ ની હાલાકી એવી છે કે ક્યાંય મળતું નથી। અમે 18 કિલોમીટર કાપીને આવ્યા, ભૂખા ને તૈયાર છે। 3-4 કલાક ત્યાં લાઈનમાં છે, હજી કઈ અહીંયા કઈ એવું લાગતું નથી કે ડીઝલ મળશે એવું આજની તારીખમાં। હવે કાલે આમ 3 દિવસ એક ધારા કન્ટિન્યુ આવી છે, પણ ક્યાંય ડીઝલ મળતું નથી। અત્યારે ખેતર ખેડવાની તૈયારી છે, પાક કાઢવાનો છે, ખેતર ખામા કરવા, સાહ નાખવા, વાવેતર કરવા। આમ નામ રહે તો ખેડૂત તરીકે હું ડીઝલ ન મળે તો ખેતી કામ જ અટકી જાય એમ છે।